હર હર મહાદેવ મિત્રો, ફરી એકવાર તમને મારા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે જવાનું છે સરમાયા દાદાના મંદિરે। તો આપણે પેલા નાળિયેર લઈ લઈશું। જો મારા મામા નાળિયેર લે છે, પછી આપણે જવા માટે નીકળી જઈશું। તો છેલ્લે લગી મારો બ્લોગ જોજો, આજે બ્લોગમાં બહુ જ મજા આવવાની છે। અત્યારે શું ફ્રેન્ડ્સ, ગામ મોઢુકા અને આયા બહુ જ ટ્રાફિક છે। હું તમને જો ટ્રાફિક બતાવી દઉં। જો આ ઘણી બધી ટ્રાફિક છે। જો આ મોઢુકાની બજાર છે। જો તો ફાઇનલી મિત્રો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા। હું તમને ત્યાંનું પબ્લિક પણ બતાવી દઉં। ઘણું બધું પબ્લિક આયા છે। જો ફ્રેન્ડ, પહેલા આપણે દાદાના દર્શન કરવા જઈશું। જો દાદાનું મંદિર પણ હું તમને બાઇકથી બતાવી દઉં। સરસ મજાનું આયા દાદાનું મંદિર છે। હું તમને અહીંની પબ્લિક પણ બતાવી દઉં। આ ઘણી બધી પબ્લિક છે। તો ઘણી બધી પબ્લિક છે અહીં પણ, ઘણી બધી ઘણી બધી પબ્લિક છે। ડીજે બધું વગરે। હું તમને પેલા આપણે દાદાના દર્શન કરી આવીએ અને પછી આગળનો વિડીયો શરૂ કરીએ। તો ફાઇનલી મિત્રો આપણે દાદાના દર્શન કરવામાં તો પગી ગયા છે। હું પણ દાદાના દર્શન કરું છું, તમે પણ કરી લો। પબ્લિક છે, જો આપણે દાદાના દર્શન કરી લીધા છે અંદર। ચાલો મિત્રો, આ છે મોઢુકાના ભાવિક ભક્તો દાદાના। જો હાય કરો બધા, હાય। તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણને આપણા નાના મોટા ફ્રેન્ડ બધા મળી ગયા હતા। આપણે તેમને મળીને આયા ઘડીક આપણે આરામ કરશું। અને ફ્રેન્ડ્સ આ ડીજે ની પણ સુવિધા હતી, જોવો તમે ડીજે। અને ફ્રેન્ડ્સ આ સરમાયા દાદાના મંદિરે સાચા ઘીની પોખડીની પ્રસાદી ચડાવવામાં આવે છે। અને તે પ્રસાદીનો એક નિયમ પણ છે, તે પણ હું તમને તે નિયમ કહું। ચાલો તો ફ્રેન્ડ્સ, આપણે પ્રસાદી લઈને હવે પાણી પી લઈશું। પાણી પી લીધું। મારા મામા ફોનમાં વાત કરી છે અને તેમનો નાનો છોકરો પાણી પીવે। તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરીને અહીંથી નીકળી ગયા આપણે બૂટ પહેરીને। જો મારા મામા પણ આગળ જાય છે। અને આનો એક નિયમ છે, હું તમને નિયમ કહું। ચાલો, આનો એક સરમાયા દાદાનો નિયમ છે, તે મને તો એટલો બધો નથી ખબર, એટલે મારા મામા કહે છે કે આનો શું નિયમ છે। અહીંયા જે પ્રસાદી લઈ જાય છે એને હેઠા મોઢે પાછું ઘરે નહીં જવાનું, એ નિયમ અહીંયા એ છે। પ્રસાદી બહાર ને લઈ જવાની ઘરે। હવે આપણે ફ્રેન્ડ્સ મંદિરેથી નીકળી ગયા ને હવે આપણે બ્લોગને એન્ડ કરવાનો સમય આવી ગયો છે। અને ગમે તે મારા બ્લોગમાં ભૂલ હોય તે મને નાનો ભાઈ સમજીને માફ કરી દેજો। અને આવા નવા સરસ મજાના મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા। તો મળીએ અગલા બ્લોગમાં।